નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ જેમણે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી એ સરકારી શાળાના તમામ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ આવી ગયું છે। આ મેરિટ લિસ્ટમાં 60,159 જેવા વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। સાથે જ્ઞાન સાધના પરીક્ષા 2025-26નું મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું એ હવે તમે ચેક કરી શકો છો। સાથે જેનું નામ આવ્યું છે કુલ 60,159 વિદ્યાર્થીઓનું નામ આવ્યું છે અને સરકાર 25,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ આપે છે। તો બાકીના વિદ્યાર્થીઓનો સમાવેશ નહીં થાય, પરંતુ જેણે 50 માર્ક્સ મેળવ્યા છે એવા વિદ્યાર્થીઓનામાં સમાવેશ થયો છે। એમાં પણ કેટેગરી પ્રમાણે છે। તો મેરિટ યાદી આવી ગઈ છે। કુલ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પોતાનું નામ જોવા માંગતા હોય તો પોતાનું નામ લખીને સર્ચ બટનમાં સર્ચ કરે તો પણ જોઈ શકે છે। સાથે સ્ટુડન્ટનો CTS ID એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ નંબર, જે UDAS નંબર છે 24 વાળો, એ નંબર લખીને પણ સર્ચ કરી શકે છે। તો આ બે રીત છે અને ત્રીજું, આ બે રીતથી તમે તમારું નામ સર્ચ કરી શકો છો। તો નામ સર્ચ કરવા માટે તમારે સર્ચ બટન જે આવે છે એમાં તમારું નામ લખો તો તમે સર્ચ કરી શકો છો। તો એ રીતે તમે તમારું જે મેરિટ છે એ જ્ઞાન સાધનાનું ચેક કરી શકો છો। તો આ રીતે તમારો જે 18 આંકડાનો નંબર છે એ નંબર લખીને સર્ચ કરી શકો છો, કાં તો તમારું નામ છે એ લખીને સર્ચ કરી શકો છો। આ રીતે તમારું નામ આવી જશે ને એના ઉપર ક્લિક કરશો એટલે તમારું તમે નામ જોઈ શકશો। હવે PDF ડાઉનલોડ કરવાની કોઈ શોર્ટકટ નથી, પરંતુ તમારે PDF જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂકી દઈશું, સાથે વોટ્સએપ ગ્રુપની લિંક છે એમાં પણ મૂકી દઈશું। તો એના મારફતે આપ PDF ડાઉનલોડ કરીને આપનું નામ છે કે નહીં એ જોઈ શકો છો। તો આ રીતે આપ PDFમાં તમારું નામ સર્ચ કરી શકો છો। તો એક તો તમારું નામ અને બીજું જે 18 આંકડાનો UDAS નંબર આ દેખાય છે, આ નંબર આવો લખીને તમારું સર્ચ કરી શકો છો। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષા જેમણે પણ આપી હતી એનું આ રિઝલ્ટ છે। એનું બીજું નામ CGMS પરીક્ષા છે। તે ઉપરાંત જે પણ જ્ઞાન સાધના માટેની સૂચનાઓ છે એના માટે GESSY ગુજ કરીને વેબસાઇટ છે, તો આ સર્ચ કરશો તો વેબસાઇટ પર બધી માહિતી જોઈ શકશો। અત્યારે આના ઉપર કાંઈ ખાસ ડિટેલ નથી, પરંતુ આના પર ગઈ સાલ એટલે કે ગયા વર્ષે મેરિટ યાદીને બધું મુકાયું હતું, પરંતુ જે રજિસ્ટ્રેશન છે એ આના પર ધીમે ધીમે ચાલુ થશે ત્યારે મુકાશે। તો વેબસાઇટની અવારનવાર મુલાકાત લેતા રહો તો આપ બધી જે ઉપયોગી ડિટેલ છે એ જોઈ શકો છો। તો આપ સૌનો આભાર। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ના વિદ્યાર્થીઓ જેમણે સરકારી શાળામાં ભણ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે। તો જ્ઞાન સાધનાની જે પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપી છે, આ પરીક્ષાનું મેરિટ કેટલું અટકશે એની વાત આપણે વિડીયોમાં કરશું, તો આ વિડીયો અંત સુધી જુઓ। સાથે SC ST ને જનરલ આ 3 કેટેગરીઓ હોય છે, એટલે કે SC ST માટે અનામત હોય છે અને બાકી જનરલ કેટેગરી માટે અમુક જગ્યાઓ હોય છે અને બાકી OBC ને EWS કેટેગરી છે તો એને કોઈ અનામત મળતું નથી। તો કેટલું મેરિટ અટકશે SC ST ને જનરલ કેટેગરીનું, તો એની વાત આપણે કરશું। સાથે જનરલ કેટેગરીનું જે મેરિટ છે OBC EWS કેટેગરી મેરિટ પણ ગણાય છે, તો કેટલું મેરિટ અટકશે એની આપણે વાત કરી લઈએ। તો કુલ જે આ પરીક્ષા છે એ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા જે હતી એ 4 લાખ ઉપર છે, એટલે કે આ પરીક્ષા, તો આ જે પરીક્ષા છે એમાં કુલ 4,82,564 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા। કેટલો આંકડો છે તો કે 4,82,562। હવે જે સરકારે મેરિટ યાદી બહાર પાડી છે એમાં સરકારે એવું કીધું છે કે જે જનરલ કેટેગરી છે એટલે કે OBC EWS કેટેગરી જનરલ, આ ત્રણેય કેટેગરીના મેરિટ યાદી બહાર પાડી છે। એમાં 60 ગુણ કાં તો 60 કરતાં ઉપર જેને પણ ગુણ છે બધા જ વિદ્યાર્થીઓનું નામ મેરિટ યાદીમાં આવશે। સાથે SC કેટેગરીના વિદ્યાર્થીઓ જેમને 55 કરતાં વધારે ગુણ છે એ બધા આવશે, અને જે ST કેટેગરીના છે એમને 50 કે 50 કરતાં વધારે જેને ગુણ છે એ તમામમાં મેરિટ યાદીમાં નામ હશે। તો આનો મતલબ એ છે કે અત્યારે જે સરકારે મેરિટ યાદી બહાર પાડી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સામેલ કર્યા છે, એટલે કે આજે બધા જ વિદ્યાર્થીઓને સામેલ કર્યા છે। આ મેરિટ યાદીનું નામ છે કામ ચલાવવું, એટલે કે કામ લાગે એના માટે છે। તો આ જેટલા પણ મેરિટ યાદી બહાર પાડી છે એટલા બધા જ મેરિટમાં આવશે એવું જરૂરી નથી, કારણ કે સરકારને આ પરીક્ષામાં માત્ર 25,000 વિદ્યાર્થીઓ પાસ કરવાના છે। તો કેટલા પાસ કરવાના છે તો કે 25,000 પાસ કરવાના છે, એટલે કે 25,000ને શિષ્યવૃત્તિ આપવાની થાય છે। અને સરકારે જે આ મેરિટ યાદી બહાર પાડી છે એમાં અત્યારે જોતાં લગભગ 52,000 થી 54,000 વિદ્યાર્થીઓ આ મેરિટ યાદીમાં હશે।
એટલે કે આ મેરિટ યાદી 52 થી 54,000માંથી માત્ર અડધા એટલે કે 25,000 લેવાના છે. તો હવે બની શકે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી નીકળશે, બાકાત થશે. એટલે છેલ્લે મેરિટ કેટલું અટકશે એની આપણે વાત આમાં કરવાની છે. તો મેરિટ કેટલું અટકી શકે છે એની વાત કરી લઉં તો જે 52,000 વિદ્યાર્થીઓ છે એમાંથી મેરિટ યાદી એટલે કે સ્કોલરશિપમાં માત્ર ને માત્ર 25,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે. શિષ્યવૃત્તિ કેટલી મળે છે એની વાત કરીએ તો 9મા ધોરણમાં 22,000, 10મામાં 22, 11મામાં 25,000 અને 12મામાં 25,000. તો આ રીતે 96,000 જેવી શિષ્યવૃત્તિ મળે છે. તો હવે મેરિટ કેટલું અટકશે એની આપણે વાત કરી લઈએ. તો જે કુલ વિદ્યાર્થીઓ છે અહીં તમે ગણતરી કરશો તો 39, 118, 419, 952, 18,080, 3167 અને 4,999, 7,442. તો આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે 19,000 થાય છે. કેટલી થાય છે તો કે 19,000ની સંખ્યા થાય છે. તો એનું ટોટલ મારીને હું તમને બતાવી દઉં છું. તો 70થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 19,020 છે. આનો મતલબ એ થાય છે કે જનરલ કેટેગરીનું જે પણ મેરિટ છે એ છેલ્લું 70 રહેશે. હવે આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ બાકાત થશે. તો મેરિટ કેટલું રહી શકે છે એની આપણે વાત કરી લઈએ. તો જનરલ કેટેગરીનું મેરિટ જે છે એ છેલ્લું 70. હવે કેટલા વિદ્યાર્થીઓ બહાર નીકળે છે એટલે કે એમના જાતિના દાખલા ભૂલ છે, ખોટી રીતે ફોર્મ ભર્યું છે, પછી એમના ડોક્યુમેન્ટ પૂરતા ના હોવાને લીધે રજિસ્ટ્રેશન કરી શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે એમને બીજી જગ્યાએ શિષ્યવૃત્તિ મળતી હોય તો આનો લાભ ના પણ મળે. તો આ બધા જ કારણોને લીધે અમુક વિદ્યાર્થીઓ ઓછા થઈ શકે છે. તો એના લીધે જનરલનું મેરિટ જે છેલ્લું છે, છેલ્લામાં છેલ્લું 68 સુધી અટકી શકે છે. જનરલના મેરિટનો મતલબ છે EWS કેટેગરી, OBC અને જનરલ, આ ત્રણે સાથે SC STના વિદ્યાર્થીઓ પણ આમાં આવી શકે છે. તો જનરલનું જે મેરિટ છે એ છેલ્લું 68 અટકશે. હવે આપણે SC ને ST કેટેગરીની વાત કરી લઈએ. તો જનરલ કેટેગરીનું છેલ્લું જે મેરિટ છે એ આપણે વાત કરી કે 68, તો કે 68થી 70 વચ્ચે. 70વાળા શ્યોર છે, બરાબર, એમને કોઈ રોકી નહીં શકે. હવે જનરલ કેટેગરીમાં OBC, EWS કેટેગરી, SC ST આ તમામ આવશે. એટલે કે જેને પણ 70 ગુણ આવ્યા છે એ મેરિટ લિસ્ટમાં ફાઇનલ 100% આવશે, એમને કોઈ નહીં રોકી શકે. હવે આપણે બીજી વાત કરીએ કે SC STનું મેરિટ કેટલું અટકશે. તો જનરલ કેટેગરીનું મેરિટ એટલે કે OBC EWS કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓને 70 ઉપર ગુણ છે એ બધા મેરિટમાં 100% આવશે. પછી જેને 68 ઉપર ગુણ છે એને આવવાની શક્યતા છે, 90% ઉપર શક્યતા છે, પણ આવશે જે હું ના કહી શકું. તો હવે કુલ જે 25,000 સીટો છે એમાંથી ST કેટેગરીના વિદ્યાર્થીઓને 15% અનામત હોય છે. તો ST કેટેગરીના વિદ્યાર્થીઓને 3750 મેરિટમાં એમને લેવાના છે. એટલે કે 3750 વિદ્યાર્થીઓ બીજા ST કેટેગરીના જે છે એમને મેરિટમાં લેવાના છે. અને સરકારે ST કેટેગરીના વિદ્યાર્થીઓ મેરિટ યાદી 50 માર્ક્સે મૂક્યું છે. તો STનું કેટલું અટકે આપણે જોઈ લઈએ. તે ઉપરાંત આ જે 1750 સંખ્યા છે SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે, 25,000 લેખે 7%. તો SC કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ સરકારે 55 અટક્યું છે. તો કેટલું અટકશે એની વાત કરીએ તો ST માટે 3750, SC માટે 1750. આમ કુલ એમની અનામતની જગ્યાઓ 5500 છે. અને બાકી 25,000માંથી 19,000 જગ્યાઓ જે વધે છે એ 19,000 જગ્યાઓ ઉપર જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે. તો આપણે 19,000 ગણતરી તમને કરીને બતાવી દીધી છે. હવે આજે 5570થી નીચા મેરિટવાળા લેવાના છે. તો એમનું મેરિટ SC અને STનું કેટલું રહેશે એની વાત કરી લઈએ. એટલે કે 60થી 70 ગુણ વચ્ચે અહીં તમે વિદ્યાર્થીઓ જોઈ શકો છો. એટલે કે એક 16,000 છે ને એક 11,000 છે. તો આ રીતે કુલ 16,900 ને 11,200 છે, 28,000 જેવા વિદ્યાર્થીઓ થાય છે. તો 28,000માંથી માત્ર 5500 વિદ્યાર્થી લેવાના છે. હવે આપણે આજે સંખ્યા 28,000ની છે, એમાંથી 21,000 જે વિદ્યાર્થીઓ છે, 20થી 25,000 એ જનરલ કેટેગરીના એટલે કે OBC કેટેગરી છે, EWS કેટેગરી છે એના વિદ્યાર્થીઓ હશે. એના લીધે સાથે આ જે મેરિટ યાદી છે એમાં SC ST કેટેગરીના વિદ્યાર્થીઓ 70 ગુણ ઉપરના પણ ઘણા હશે. તો એમને પણ અહીં મેરિટ લિસ્ટમાં આવશે. અને એ ઉપરાંત વધારાના વિદ્યાર્થીઓ પણ આવશે. તો જે ST કેટેગરી છે એના 3750 અને 1000 પહેલાંમાં લાગશે. તો કુલ 5,000 જેવા કુલ વિદ્યાર્થીઓ લાગશે. તો 5,000 વિદ્યાર્થીઓ લાગવાના લીધે એમનું જે મેરિટ છે એ નીચું રહેશે. તો નીચું છેલ્લે જે ST કેટેગરી છે એનું મેરિટ છેલ્લામાં છેલ્લું 60 ગુણ સુધી રહી શકે તેમ છે. હવે વિદ્યાર્થીઓ ન મળે, આ મેરિટ યાદી આવે તો ફાઇનલ આપણને ખબર પડી જાય કે કેટલું રહેશે. પણ હજુ મેરિટ યાદી નથી આવી એટલે એમનું મેરિટ છે એ 60થી 63 ગુણ સુધી રહેશે. હવે જે SC કેટેગરી છે તો SC કેટેગરીના આજે 19,000 વિદ્યાર્થીઓ આપણે જનરલમાં ગણાવ્યા છે. તો એમાં 2,000 હશે અને 1700 આ છે. તો એમના કુલ 4,000 જેવા વિદ્યાર્થીઓ લેવાના થાય છે. એટલે કે મેરિટમાં 4,000 જેવા વિદ્યાર્થીઓ આવે એવો અંદાજ છે. તો એમનું જે મેરિટ સરકારે 55 અટકાવ્યું છે, પણ એમનું જે મેરિટ છે એ છેલ્લામાં છેલ્લું 65 ગુણ સુધી રહી શકે છે. એટલે કે 65, વધારેમાં વધારે 65, ST કેટેગરીનું વધારેમાં વધારે 63. તો આટલું મેરિટ રહેશે. સાથે હજુ જે મેરિટ યાદી છે આપણા હાથમાં નથી આવી, પણ એકાદ અઠવાડિયામાં મેરિટ યાદી છે એ આપણને મળી જશે. એટલે આપણને મેરિટ યાદી જે જનરલ કેટેગરીનું છે મેરિટ નક્કી જ છે, એ 70%
70% નહીં પરંતુ 70 ગુણ સુધી અટકશે. ઓછામાં ઓછું 68 અને 68થી વધારે જેને ગુણ છે એમને મળવાની શક્યતા છે. પછી એસટી કેટેગરીનું જે મેરિટ છે એ 60 થી 63, એસસી કેટેગરીનું મેરિટ 65, બરાબર. આ રીતે મેરિટ રેસ સાથે આ અનુમાન આપણે કર્યું છે એ 90 થી 95% જેટલું સાચું ઠરશે. હજુ મેરિટ યાદી આવવાની બાકી છે. તો મેરિટ યાદીમાં આપણે જોશું તો કેટેગરી વાઇઝ કેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે શ્યોર ખબર પડશે. સાથે આ મેરિટ યાદી જે છે એ સરકારે મૂકેલી કામ ચલાવ છે. તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ બાદ પણ થશે. તો 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ નીકળવાને લીધે જે મેરિટ છે થોડું નીચું પણ જઈ શકે છે. એટલે કે જે 68થી નીચે જનરલ કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના 66 સુધીના જેને ગુણ હોય એને આશા રખાય કે મેરિટમાં તમે આવશો એવી અપેક્ષા ના છોડાય. પછી જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને 63 ગુણ છે છેલ્લે, એમને પણ આશા રખાય. અને જે એસટી કેટેગરી છે છેલ્લે 58 ગુણ છે તો એમને પણ અપેક્ષા રાખી શકાય છે. પણ એ ક્યારે ખબર પડશે તો જે કામચલાઉ મેરિટ યાદી છે એનું લિસ્ટ આપણી સામે આવશે કે કેટલા વિદ્યાર્થીઓ વધારાના પાસ કર્યા છે તો ત્યારે ખબર પડશે. તો જે મેરિટ છે છેલ્લું આટલું રહેશે એવી સંભાવના છે. સાથે હજુ નીચું મેરિટ પણ જઈ શકે છે કારણ કે અત્યારે શિષ્યવૃત્તિ એનએમએમ શિષ્યવૃત્તિ છે, પછી જ્ઞાન સાધનાની શિષ્યવૃત્તિ છે, પછી ઘણા આરટીઈના વિદ્યાર્થીઓ હોય છે, પછી ઘણા સીએટીના વિદ્યાર્થીઓ હોય છે. તો આ બધા જ કારણોને લીધે શિષ્યવૃત્તિમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના નામ હજુ નીકળશે. તો મેરિટ જે આપણે કીધું છે એનાથી પણ નીચું રહી શકે છે. તો કેટલું નીચું રહેશે મેરિટ યાદી આવશે ત્યારે ખબર પડશે. વાસ્તવિક શિષ્યવૃત્તિ મળશે ત્યારે ખબર પડશે. પણ જેમને 70 ઉપર ગુણ જનરલમાં છે એમને નક્કી છે. 68 ઉપર ગુણ છે એમને 90% ચાન્સ છે. 68થી નીચે જે છે એમને ચાન્સ છે, એટલે કે 50% જેવો ચાન્સ છે. મળે પણ ખરી ને ના પણ મળે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. સાથે સબસ્ક્રાઈબ ચેનલ ન કર્યું તો હજુ કરી લો, જેના લીધે આવી ઇમ્પોર્ટન્ટ માહિતી છે આપણને મળતી રહે. નોટિફિકેશન બેલ ચાલુ ન કર્યું તો પણ કરી લો, તો એની માહિતી પણ આપણને મળતી રહે. સાથે મેરિટ યાદી હજુ આવી નથી, એકાદ દિવસમાં મળશે તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં મૂકી દેશું. એના માટે વિડીયો છે એ પણ બનાવી લેશું. તો આ રીતે તમે મેરિટ યાદી જોઈ શકશો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.